નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની. તો જૈન સમાજના અનેક મંદિરો આવેલા છે સાબરકાંઠાની અંદર. તો હિંમતનગરમાં આવેલું એક જૈન દેરાસર જે 700થી અધિક વર્ષ પુરાણું છે. ત્યારે આ મંદિર મોગલ સામ્રાજ્યમાં બનાવેલું હતું તેવું માનવામાં આવે છે. અહીંની કોતરણી પરથી સાબિત થાય છે તો આ મંદિર તીર્થ સમાન ગણાય છે, જેનું પર્યુષણના દિવસોમાં અનોખું મહત્વ છે. જોઈએ આ એક અહેવાલ. પર્યુષણમાં જૈનો અનેક આરાધના કરતા હોય છે. હિંમતનગરમાં આવેલું વખારિયાવાડનું જિનાલય મોગલોનું સમયનું છે, જેને ધર્મ પ્રમાણે દેરાસરને 100 વર્ષ પૂરા થાય એટલે તેને તીર્થ માનવામાં આવે છે. વખારિયાવાડમાં આવેલું આ દેરાસર 700થી 900 વર્ષથી પણ અધિક પુરાણું છે. આ દેરાસરમાં ઉત્તમ કલાકૃતિ જોવા મળે છે, જે ખાસ શિખરો મોગલ શૈલીમાં છે. જે તે સમયે મોગલોનો આક્રમણથી બચવા આ પ્રકારના મંદિરો બનાવાયા હોય તેવું માનવામાં આવે છે. આ દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામી સહિત આદિશ્વર ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવેલી છે, જે 800 વર્ષ જૂની છે. આ દેરાસરમાં 800 વર્ષથી પુરાણું થયેલું હોવાથી આ દેરાસરની પ્રભાવના અલગ જ હોય છે, તીર્થ સમાન ગણાય છે. તો પર્યુષણમાં લોકો અનેક પ્રકારની તપ કરે છે, વિવિધ પ્રકારના ઉપવાસ કરતા હોય છે, જેમાં નાના બાળકોથી માંડીને વડીલો પણ જોડાય છે. અત્યારે અમારે પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે. એમાં સૌથી વધારે મહત્વ ક્ષમાપના પર્વનું હોય છે. સંવત્સરીનો દિવસ સૌથી મોટો કહેવામાં આવે છે. એમાં મન વચન કાયાથી કોઈને પણ કંઈ બોલાઈ ગયું હોય, કોઈને આપણાથી હાનિ પહોંચી હોય તેના માટે ક્ષમાપના માંગવાની હોય છે, અને એ બધાને આપણે સૌથી પહેલાં મિચ્છામી દુક્કડમ કહી અને માફી માંગવાની હોય છે. વર્ષ દરમિયાન કોઈને આપણાથી દુઃખ થયું હોય તો એમાં સૌથી મોટામાં મોટો દિવસ આ જ કહેવામાં આવે છે. એટલા માટે દર વર્ષે એક વખત આ પર્યુષણ દિવસ દરમિયાન ક્ષમાપનાનું પર્વ આવે છે. આ પૃષ્ઠભૂમિમાં જે જોઈ રહ્યા છો એ મહાવીર સ્વામી ભગવાનનું અતિ પ્રાચીન જિનાલય છે, જે આશરે 700 વર્ષ પૌરાણિક છે. તે મોગલ કાળનું હોવાના ઘણા પુરાવા અત્રે છે. તેની શિલ્પકળામાં એવા શિલ્પ છે કે જે એ બાબતની સાક્ષી છે કે આ જિનાલય મોગલ કાળ વખતનું છે. અત્યારે જૈનોના પર્યુષણ ચાલી રહ્યા છે. પર્યુષણમાં લોકો ખૂબ જ ભક્તિભાવપૂર્વક ધર્મ આરાધના અત્રે કરી રહ્યા છે. પર્યુષણ પર્વમાં મહાવીર સ્વામીના દર્શન માટે આ દેરાસરમાં રોજ 500થી વધુ ભક્તો પૂજા પ્રાર્થના અને આરતી માટે આવે છે. આ પવિત્ર પર્વમાં 24 તીર્થકર અને મહાવીર સ્વામીના જન્મ સમય અને સ્વપ્નોનું વાંચન કરવામાં આવે છે. જૈનોની ગીતા ગણાતા પુસ્તક કલ્પસૂત્રના વાંચનમાં અહિંસા અને જીવ બચાવવા અનેક સૂત્રોનો પ્રયાસ માટે ભક્તો સાધના કરતા હોય છે. આ પર્વમાં 5 કર્તવ્ય કરવામાં આવે છે, જે પર્યુષણમાં ખાસ મહત્વ હોય છે. અહીં પરમો ધર્મનું અહીંયા મહત્વ ખાસ ગણાય છે. અહીં જે પાપો વર્ષ દરમિયાન કર્યા હોય તેને પોતાના પર લઈને તપ કરવામાં આવે છે, જેમાં નાના બાળકોથી માંડીને વડીલો પણ તપશ્ચર્યા કરે છે. થોડા સમય અગાઉ જ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, પરંતુ મંદિરની કોતરણી અદ્ભુત હોવાથી લોકો અહીં કોતરણી નિહાળવા પણ આવતા હોય છે. તો પર્યુષણ પર્વને લઈને ભક્તોનો ઘસારો પણ વધુ જોવા મળતો હોય છે. પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે. સર્વે આરાધકો જપ તપમાં જોડાઈ ગયા છે. જૈન ધર્મમાં આરાધનાનું અને તપનું બહુ જ મોટું મહત્વ રહેલું છે. નાના ભૂલકાઓથી માંડીને વડીલો વૃદ્ધો સુધીના સૌ કોઈ પોતાના આત્મકલ્યાણ માટે તપમાં જોડાય છે. તપમાં અઠ્ઠમ, અઠ્ઠઈ, સોળ ઉપવાસ, સિદ્ધિ તપ વગેરે જેવી ઉગ્ર તપસ્યાઓ રહેલી છે. નાના ભૂલકાઓ 8 વર્ષથી માંડીને 60થી 70 વર્ષ સુધીના આરાધકો આમાં જોડાય છે. તપમાં અઠ્ઠઈ એટલે કે એની અંદર 8 દિવસ સુધી સતત અન્નનો ત્યાગ, માત્ર અને માત્ર ઉકાળેલું પાણી જ વાપરવાનું એની અંદર, અને આવી આરાધના આરાધકો કરી રહ્યા છે. પર્યુષણ પર્વમાં ખૂબ મોટી સંખ્યામાં આરાધકો આ આરાધનામાં જોડાયા છે અને સર્વેને ખૂબ સારી સાતા છે. પર્વાધીન પર્વ પર્યુષણમાં જૈનો અનેક કઠોર આરાધના કરતા હોય છે. સાથે ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશોનું પાલન કરી સમાજમાં અહિંસા પરમો ધર્મ પાલન કરી સમાજમાં સંદેશ આપે છે.